ચાંદીપુરા વાયરસના પગલે મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ પણ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ કરી દેવામાં આવી છે। ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં માથું ઉચક્યું છે અને દિવસે દિવસે આ વાયરસથી અસરગ્રસ્ત દર્દીઓ સામે આવી રહ્યા છે। ત્યારે ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોને સતર્ક રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે। ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ પણ ચાંદીપુરા વાયરસની કોઈપણ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા સજ્જ જોવા મળી રહી છે। હાલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 7 દર્દીઓ સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં સારવાર લઈ રહ્યા છે, જે પૈકી 5 દર્દીઓ આઈસીયુમાં છે। જો કે સારવાર દરમિયાન શંકાસ્પદ દર્દીઓની મૃત્યુની વાત કરીએ તો 5 બાળ દર્દીઓના મૃત્યુ થયા છે, જે પૈકી એક દર્દીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ સામે આવ્યો છે। આ બાબતે માહિતી આપતા બાળ રોગ વિભાગના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર રિંકી શાહે તીસરી આંખ ન્યૂઝ નેટવર્ક સાથે વાતચીત કરી આ રોગના લક્ષણ અને તેનાથી બચવા શું કરવું જોઈએ તે અંગેની માહિતી પૂરી પાડી હતી। જી હા, ચાંદીપુરા જે રોગ છે વાયરલ એન્સેફેલાઇટિસ જેને કહેવામાં આવે છે તે વેક્ટરબોર્ન ડિઝીઝ કહેવાય, જે સેન્ડ ફ્લાય જે આપણે ગુજરાતીમાં ચાંચડ કહીએ તો એનાથી ફેલાતો રોગ હોય છે। અને આ જે રોગ છે એની અંદર બાળકોમાં જોવા મળતો હોય છે, ખાસ કરીને જે 6 વર્ષથી 14 વર્ષના બાળકો હોય છે। બાળકોની અંદર રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે બાળકોમાં આ રોગના લક્ષણ જોવા મળે છે। અને આ રોગના લક્ષણોમાં અચાનક હાઈ ગ્રેડ ફીવર, વોમિટિંગ, ડાયેરિયા, અર્ધ બેભાન અવસ્થા કાં તો બેભાન અવસ્થા અને ખેંચ કે આંચકી જેવા લક્ષણો જોવા મળતા હોય છે। અને આ બધા લક્ષણો તરત જ આવી જતા હોય છે બાળકની અંદર અને 48 થી 72 કલાકની અંદર એની તીવ્રતા વધી જતી હોય છે। મેડમ, કેટલા દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે અને કેટલા લોકોના દુઃખદ અવસાન થયા છે એ સારવાર દરમિયાન? છેલ્લા 20 દિવસમાં અમારી પાસે લગભગ 12 જેટલા પેશન્ટ ચાંદીપુરામાં સસ્પેક્ટેડ કેસીસ આવ્યા છે। એની અંદર આપણી પાસે અત્યારે હાલમાં 7 બાળકો સારવાર લઈ રહ્યા છે, જેમાંથી 5 બાળકો ગંભીર છે એટલે પીઆઈસીયુમાં આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે અને 2 બાળકો જે સાજા થયેલા છે જેમને વોર્ડમાં શિફ્ટ કરેલા છે। તેમ છતાં શું કહેવાય 5 જેટલા બાળકોનું દુઃખદ અવસાન થયેલું છે, જેમાંથી એક બાળકનો ચાંદીપુરમ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે। મેડમ, આનાથી બચવા શું કરવું જોઈએ? જેમ મેં તમને પહેલાં જ કીધું કે આ વેક્ટરબોર્ન જે ચાંચડ સેન્ડફ્લાય નામના વાહકથી આ રોગ ફેલાય છે। જે સેન્ડફ્લાય જે હોય છે, જે કાચા મકાનોની જે દિવાલ હોય અને જે તિરાડ જેને કહેવાય એની અંદર એનું બ્રીડિંગ થતું હોય છે, એની પોપ્યુલેશન વધતી હોય છે। અને આ જે સેન્ડફ્લાયનો અટકાવ આપણે વધારે બ્રીડિંગ ના થાય તેના માટે મેલાથાયોન નામનું જે ઇન્સેક્ટિસાઇડ સ્પ્રે હોય છે તે કરી શકાય ઘરની આજુબાજુ। અને પર્સનલ પ્રોટેક્શન માટે જે મોસ્કિટો રિપેલન્ટ્સ આવે છે તે પણ આપણે લગાડી શકાય, પૂરી બાહીના કપડાં પહેરવાના અને બને ત્યાં સુધી આસપાસનો એરિયા સ્વચ્છ રહે એનું ધ્યાન રાખવાનું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।